આના માટે તમારે મહેનત કરવાની છે. તમારા માટે મહેનત કરવા માટે અમે છીએ. જરૂરી ક્યાંય નથી, મેં ઘણી જગ્યાએ કીધું છે ને તમને પણ બધાને સંદેશ કહું છું કે ક્યાંય જરૂરી નથી કે અમે બેઠા હોય તો તમે 50 લોકો હોવ, 50-200 લોકો હોવ. મેં રમેશભાઈને ઘણી વખત કીધું કે 5 લોકો હોય તોય પણ સભા કરો અને એ સભાના ફોટા અમને મોકલો, તો એ લોકો માટે લડતી વખતે અમને ખબર પડે કે આ 5 જણા માટે અમે લડ્યા. કહેવાનો મતલબ એ છે. બોટાદમાં જે ઘટના ઘટી અને ખેડૂત નેતા પ્રવીણભાઈ અને રાજુ કરપડા આજે જેલમાં છે, કદાચ ભારતીય જનતા પાર્ટીને સલામ કરી લે તો કાલ બહાર આવી જશે. પણ એ જઈએ પણ અમે આવી પરિસ્થિતિ આવે ત્યારે પોતાના મોબાઈલમાંથી, જેલમાં તો નથી જોવા દેતા, પણ કહેવાનો અર્થ મારો કે પોતાના મોબાઈલમાંથી ફોટો કાઢીને બતાવે ભાર્ગવભાઈ આના માટે લડીએ, આના માટે જેલમાં રહેવું પડે તો રહીએ. એટલે અમે પણ તમને એ કહેવા માંગીએ. અહીંયા વેજાભાઈને અમે આમ આદમી પાર્ટી તરફથી પ્રભારીની જવાબદારી આપી છે. જિલ્લામાં રમેશભાઈ દેગામાને આપી છે. આ જવાબદારી આપવાનો હેતુ એટલો છે કે અહીંયાથી સારા ઉમેદવાર મળે. એ સારા ઉમેદવાર માટે તમે મત ગોતો અને એટલા માટે તમારી વચ્ચે અમે નામ મૂકીએ છીએ હંમેશા કે તમારે જ ઉમેદવાર દેવાનો છે, કારણ કે તમે એને મત દેશો એટલે તમારી પાસેથી મત પણ જોશે. ઉમેદવાર પણ આમ આદમી પાર્ટી નક્કી કરીને આપશે. તો હું તમને ગેરંટી આપું છું કે તમને કોઈને નહીં ગમતો હોય એવો ઉમેદવાર હશે જ નહીં. તમે પોતે જ્યારે ઉમેદવારનું નામ તમારી વચ્ચે મુકાઈ જશે ત્યારે તમે હસતા હસતા કહેશો કે આ તો અમારા ધ્યાનમાં નહોતું, એટલે અમે અમારી જાતને આમ આદમી કહીએ છીએ. અને આ જ્યારે આમ આદમી તરીકે અમે તમારી વચ્ચે આવીએ, જેની વચ્ચે જઈએ ત્યારે ધુરંધરમાં ધુરંધર રાક્ષસ હોય તો એની સામે લડતાય અમને કોઈ તકલીફ નથી થતી અને તમારી વચ્ચે બેસતાય અમને કોઈ તકલીફ નથી થતી. કારણ કે કેના માટે લડવાનું મેં હમણાં કીધું ને. અહીંયાથી જ્યારે આગળ ચાલશું આપણે તાલુકા પંચાયતની સીટ આવશે, મને ખબર નથી ઉમેદવાર કોણ છે, કારણ કે આ બધા મોટા મોટા લોકો નક્કી કરશે. પણ મને એટલી ખબર છે કે અહીંયા જે ઉમેદવાર છે એના માટે મારે 5 વખત આવવાનું થશે, મારે 5 વખત બોલવાનું થશે. એટલે ક્યાંક ને ક્યાંક તમને લોકોને એ અહેસાસ થશે કે ભાઈ ભાર્ગવભાઈને આપણે સાંભળીએ તો ભાર્ગવભાઈ આપણને ગેરમાર્ગે નથી જતા. એ જ વાત તમને કહેવાય હોય. બહુ ટૂંક સમયમાં તમારી વચ્ચે ઉમેદવારોના નામ જાહેર થઈ જશે. એના માટે આપણે મત ગોતવા માટે લાગી પડવાનું છે. એવી જ ખાગેસરી જિલ્લા પંચાયત આવશે. આની નીચે 4 આવે ને તાલુકા પંચાયત, 4 આવે, એમાંથી એક અહીંયાથી આવે. આ પણ સીટ આવે છે ને, અહીંયાથી આવે. હવે અહીંયાથી જે આવે છે એની તમારી વચ્ચે તમારા મગજ ઉપર રમતો ઉમેદવાર છે, પણ એની વચ્ચે અમારી આમ ઘંટીની જેમ પીસી રહ્યા છે. એટલે પીસાયેલો ઉમેદવાર જ્યારે નીકળશે ને ત્યારે તમને પોતાને એ આનંદ થશે, જનૂન થશે અને એક સૂત્રતાથી આપણે કામ કરશું. એટલે વધારે કંઈ ભાષણમાં હું કહેતો નથી, પણ તમને એટલું કહેવા માંગુ છું કે અહીંયા જે ઉમેદવાર અમે નક્કી કરીને આપશું યા અમારા વડીલો ઘૂંટણ કરી ઘૂંટીને આપશે ત્યારે તમને એ પ્રવીણ રામ, રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા એની મિની આવૃત્તિ મળશે. અને એ મિની આવૃત્તિ માટે અમે કામ કરવા માટે તૈયાર છીએ. ત્યારે બીજી બધી વાત અને અપેક્ષાઓ જાજી તમારી પણ છે, મને ખ્યાલ છે, પણ એ અપેક્ષાઓને આપણે આપણા ઉમેદવારને જીતાડીને પૂરી કરશું. નહીં કે આપણે એ ઉમેદવારને પેલું કહીએ ને બલિદાન, આપણે એને બલિદાન અપાવવું નથી. એટલે કે આપણે ખાના પૂર્તિ કરવા લડવાનું નથી. અહીંયા ઉમેદવાર તરીકે જેનું નામ રમેશભાઈ જાહેર થાય એ જાહેર થયા પછી એના માટે ખપી જવાનું છે, એના માટે મરી મીટવાનું છે અને જીતાડીને જ દમ લેવાનો છે. અને આ દમ માટે તમારી પાસેથી શાક ને રોટલો મળ્યો રહેશે ને તોય મારા જેવા કેટલાય લોકો પડે એને જીતાડીને રહેશે. એટલે વાતને હું પૂરી કરું છું. બધા આપણા આવનારા ભવિષ્યના ઉમેદવાર માટે આજથી તાળી પાડીએ અને એ તાળી ત્યાં ગડગડાટથી જે ઉમેદવાર જ્યાં બેઠો હશે ત્યાં એને જોશ આપીએ કે તારા માટે અમે સેજ તૈયાર કરીએ, તારે આવવાનું છે. એટલે તાળી જોરદાર થઈ જાય અને આ તાળીના જોડે અને આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના નામે હવે અહીંયા એક કાગળ આવે એટલે તમારા બધામાં એક જનૂન આવવું જોઈએ કે આમ આદમી પાર્ટી માટે કામ કરવાનું છે.